ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પાછા મળી રહ્યા છીએ ઓનલાઈન લેક્ચરમાં. યુનિટ નંબર 4 વન્ડરફુલ ક્રિએશન એમના વિશેની વાત આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા. એક ગોડ અને એન્જલ વચ્ચેનો સંવાદ હતો. લોર્ડદાએ પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી એક મોડલ ઉપર કાર્ય કરી રહ્યા હતા. એટલામાં એન્જલ અપિયર થાય છે અને તે કોમેન્ટ કરે છે. જે લોર્ડદાએ 6 દિવસથી ઓવર ટાઈમની અંદર હતા, તે પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી તેમના પર વર્ક કરી રહ્યા હતા અને તે એન્જલને ડિટેલ જણાવે છે. એ ડિટેલ સમજવી થોડીક વધારે પડતી મહત્ત્વની છે, કારણ કે તે શોર્ટ નોટની અંદર બી પૂછાય છે અને ઘણી બધી વાર ક્વેશ્ચનની અંદર બી પૂછાય છે. એ ડિટેલમાંની પહેલી થિંગ એ હતી, ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. જે મોડલ ભગવાન તૈયાર કરી રહ્યા હતા, તેમના દરેક ભાગ હલનચલન કરી શકે તેવા અને બદલી શકાય તેવા હતા. પછી તેણીના લેપ ખોળા વિશેની વાત જોઈ ગયા હતા. હર લેપ ડિસઅપિયર વેન શી સ્ટેન્ડ અપ. હર લેપ ડિસઅપિયર વેન શી સ્ટેન્ડ અપ. તેણીનો ખોળો ગાયબ થઈ જાય છે જ્યારે તેણીની ઊભી થાય છે. બસ ધ્યાન જોઈ ગયા હતા. કિસ. હર કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. તેની કિસ દરેક વસ્તુ સારી કરી શકે છે, તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી. આ દરેક વસ્તુ સારી કરી શકે છે. એટલે કે આ કોઈ ડૉક્ટર નહીં હોય, બટ હા, તે પેઇન, દર્દ, બાળકનો પેઇન, દર્દ જરૂર દૂર કરી શકશે એમ જણાવે છે. પછી આપણે વાત કરી ગયા હતા ખવડાવવાની. શી હેઝ એબલ ટુ ફીડ ઇન એની ફૂડ અવેલેબલ. તેણીની જે કંઈ બી વસ્તુ અવેલેબલ હશે તેમના થકી એમના આખા પરિવારને જમાડી શકશે. તેણીની જે કંઈ બી વસ્તુ અવેલેબલ હશે તેમના થકી તેના આખા પરિવારને જમાડી શકશે. પછીની વાત કરીએ તો તેણીના 6 પેર હાથ વિશેની વાત હતી. શી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ. શી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ. તેણીને 6 જોડી હાથ, એટલે કે 6 હાથ આ બાજુ ને 6 હાથ આ બાજુ, મે બી એમ હશે. ટોટલ 12 હાથ હોવા પડશે. 6 પેર એટલે એક પેરની અંદર 2 હોય છે, 6 પેર એટલે 12. તેણીને ટોટલ 12 હાથ હોવા પડશે એમ જણાવે છે. પછી આગળ વાત કરીએ તો સી શુડ હેવ 3 પેર ઓફ આઈઝ. તેણીને 3 જોડી આંખ હોવી પડશે. તેણીને 3 જોડી આંખ હોવી પડશે એમ જણાવે છે. એ બધી જ વાત કરતા હતા એન્જલ કહે છે ધેટ્સ અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. આ તો એકદમ નામુમકિન જેવું કાર્ય છે. 6 પેર ઓફ હેન્ડ્સ, નો વે. 6 જોડી હાથ બની જ ન શકે. 6 જોડી હાથ બની જ ન શકે એમ જણાવે છે. તો ભગવાન કહે છે નો 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 નો, ધીસ હાર્ટ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. ધીસ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. આ મારા માટે સમસ્યા નથી. ધેર ઇઝ ધ આઈઝ ધેટ ધ પ્રોબ્લેમ ફોર મી. અરે આ આંખો મારા માટે સમસ્યા છે. આ 3 જોડી આંખને ક્યાં ફિટ કરવી? એન્જલ જેવી આ વાત સાંભળે છે ત્યાં કેપ્ચર કરી લે છે અને કહે છે સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર. તો તમે માતાનું એક સ્ટાન્ડર્ડ મોડલ તૈયાર કરી રહ્યા છો. તો તમે માતાનું એક સ્ટાન્ડર્ડ મોડલ તૈયાર કરી રહ્યા છો. ત્યાં સુધીની વાત આપણે લોકો જોઈ ગયા હતા. હવે એમના પછીની વાત આગળ વધારીએ. Oh, so you are creating a standard model of mother, but 3 pair of eyes? What for? The angel got interested. 3 જોડી આંખ એ શેના માટે છે એ તો જણાવો. 3 જોડી આંખની કોઈને ન જરૂર પડે. 2 આંખ ઇનફ છે. વધારે જરૂર પડે તો ચશ્મા મુકાઈ લેશે. પણ 3 જોડી આંખ એટલે કે ટોટલ 6 આંખ થઈ. એમનું શું કરવાનું છે? તો ભગવાન જણાવે છે 1 પેર ટુ સી હર ચિલ્ડ્રન થ્રુ ધ ક્લોઝ ડોર. 1 જોડી આંખનું કાર્ય, 1 જોડી એટલે 2 આંખ. 1 જોડી આંખનું કાર્ય શું છે? તો તેના બાળકોને જોવા માટે. ક્યાં? થ્રુ ધ ક્લોઝ ડોર, એટલે કે દરવાજો હશે, દરવાજાની પહેલી વાર બાળક બેઠું હશે રૂમની અંદર, તો માતા અહીં ઊભી તેમના બાળકને જોઈ શકશે. માતા અહીં ઊભી દરવાજાની પહેલે પાર એના બાળકને જોઈ શકશે. અને આ હકીકત વાત છે.
આપણે ઘરની અંદર હસવું, મમ્મી હસે બી નહીં, છતાં બી મમ્મીને જાણ હશે જ આપણે શું કરીએ છીએ. મમ્મી જણાવશે જેવો આપણે બહાર નીકળશું, આ કરતો હતો, આમ કરતા હતા. એટલે હકીકતમાં તેમની પાસે 6 જોડી આંખ હશે જ. વન પેર that see her children through the closed door. એક જોડી આંખનું કાર્ય દરવાજાને પહેલે પાર જોવાનું બાળકને. બીજી પેરનું કાર્ય another pair to look at your children and say I understand and I love you without uttering a words. And the second pair નું કાર્ય શું છે? that says I understand, હું તને સમજું છું. I understand, હું તને સમજું છું. and say, અને કહેવા માટે. and say, ને કહેવા માટે. શું કહેવા માટે? I love you, હું તને સમજું છું અને હું તને પ્રેમ કરું છું. અને આ બધું કઈ બી દેશે, કઈ રીતના? એક શબ્દ બી બોલ્યા વગર. અટરિંગ એટલે બોલવું, વર્ડ એટલે શબ્દ. એક બી શબ્દ બોલ્યા વગર માતા આપણને સમજી જશે અને જણાવશે હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. આ દરેક વસ્તુ જણાવી દેશે માતા. આ સેકન્ડ પેરનું કાર્ય. ફર્સ્ટ પેરનું કાર્ય શું હતું? થ્રુ ધ ક્લોઝ ડોર જોવા માટે. સેકન્ડ પેરનું વિધાઉટ અટરિંગ વર્ડ she says I understand and I love you. સેકન્ડ પેરનું કાર્ય. and the third one જોજો. and the third pair to see all the secret thing without opening them. ત્રીજી પેરનું કાર્ય, બાળક અહીંયા ઊભું છે, એક હશે બહારથી આવ્યું હશે અથવા સ્કૂલેથી આવ્યું હશે અથવા તો બીજા કોઈ કામ કરીને આવ્યું હશે, અને એના માઇન્ડમાં જે કંઈ બી વસ્તુ ચાલી રહી છે, એમના માઇન્ડમાં જે કંઈ બી વસ્તુ ચાલી રહી છે એ વસ્તુ બાળકને જાણ કર્યા વગર, એ વસ્તુની બાળકને જાણ કર્યા વગર અથવા બાળકને ખબર પડ્યા વગર એ માતાને આઈડિયો આવી જશે. એ માતાને આઈડિયો આવી જશે એમ જણાવે છે. જોજો, 3 પેરાઇઝ છે માતાને. ધ ફર્સ્ટ પેર ઇઝ ફોર ધ થ્રુ ધ ડોર મધર કેન સી. દરવાજો અહીંયા છે, દરવાજાની પહેલે પાર બાળક શું કરી રહ્યું છે માતા જોઈ શકશે. ધ વન પેર ફોર ધ સી થ્રુ ધ ક્લોઝ ડોર. પહેલી પેરનું કાર્ય છે ક્લોઝ ડોરની પહેલે પાર જોવા માટે. સેકન્ડ પેરનું કાર્ય શું હતું? સેકન્ડ પેર ફોર ધ સે that I understand you and I love you without uttering a word. એક બી શબ્દ બોલ્યા વગર, એક બી શબ્દ બોલ્યા વગર માતા જણાઈ શકે છે, માતા જણાઈ શકે છે હું તને સમજું છું અને તને પ્રેમ કરું છું. and the third pair to know without opening any secret. બાળકના માઇન્ડની અંદર જે કંઈ બી વસ્તુ ચાલી રહી છે એને માતા જાણી લેશે. બાળકને પૂછ્યા વગર ને બાળકને ખ્યાલ બી નહીં પડે, બાળકને ખ્યાલ બી નહીં પડે ને બાળકને પૂછ્યા વગર માતાના મગજમાં જે કંઈ બી બાળકના મગજમાં જે કંઈ બી વસ્તુ ચાલી રહી છે એ દરેક બાબત જાણી લેશે. આ આંખના 3 કાર્ય હતા. શોર્ટ નોટના સૌથી પાવરફુલ ટોપિકમાંના એક છે, જોજો. ઓલર પાર્ટ શુડ બી રિમૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. ઓલર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. શોર્ટ નોટનો ટોપિક છે આ ફર્સ્ટ વન. સેકન્ડ વન હતો હર લેગ ડિસઅપિયર વેન શી સ્ટેન્ડ અપ. થર્ડ વન હર કિસ કેન ક્યોર everything from broken leg to broken heart. She had able to run on any food available. તે હતો એમની પછીનો ટોપિક. ફિફ્થ વન she would have 6 pair of hands. પછી 3 pair of eyes ને તેમના વર્ક. The one pair to see through the closed door. દરવાજાની પહેલે પાર જોવા. સેકન્ડ pair to say I understand you and I love you without uttering a word. એક બી શબ્દ બોલ્યા વગર બાળકને જણાવી શકો છો તમે લોકો. And the last pair to say, and the last way to know about all the secret thing with happening of the child. જે કંઈ બી વસ્તુ બાળક જોડે થઈ રહી છે જાણવા માટે. Lord requested the angel, please go to bed, do not take so much trouble in a single day. એન્જલ શું રિક્વેસ્ટ કરે છે? ભગવાન તમે બેડ પર જાઓ, સૂઈ જાઓ, એક જ દિવસમાં આટલી બધી ટ્રબલ ન લ્યો, કારણ કે 6 દિવસથી ઓવર ટાઈમમાં છે ને આજના દિવસે તો ક્યારના કામ કરી રહ્યા છે.
ભગવાન કહે છે આઈ કેન નોટ. હી રિફ્યુઝડ એટલે ઇનકાર કરવો. હું નહીં જઈ શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં લગભગ કાર્ય પૂર્ણ જ કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયા ઇન ટુ ધીસ મોડલ. મારા માઇન્ડની અંદર એટલે કે ભગવાનના મગજની અંદર જેટલા બી સારામાં સારા વિચાર હતા એ મૂકી દીધા છે આ મોડલમાં. નાવ ધીસ મધર વિલ હીલ્સ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. સિક એટલે બીમાર. હીલ એટલે સાજું કરવું. શું કહે છે? નાવ મધર વિલ હીલ હરસેલ્ફ, પોતાની જાતને સાજી કરી શકશે. વેન શી ઇઝ સિક, જ્યારે તેણીની બીમાર હશે ત્યારે પોતાની જાતને સાજી કરી શકશે. આવું બને છે નહીં. પરંતુ માતા ગમે તેવી બીમાર હોય તે પોતાના કાર્ય કરે જ છે એવું આ લાઈન જણાવવા ઈચ્છે છે. માતા ગમે તેટલી બીમાર હશે તે પોતાના કાર્ય કરતી જ હશે. શી વુડ બી એબલ ટુ ફીડ a family of 6 members only on half kilo of cabbage. Only on half kilo of cabbage. શું જણાવે છે? she would able to feed. ફીડ એટલે ખવડાવવું. ફીડ એટલે ખવડાવવું. તેણીની ખવડાવશે 6 જણાની ફેમિલીને. 6 જણાની ફેમિલીને તે ખવડાવવામાં સક્ષમ હશે માત્ર ને માત્ર અડધા કિલો કેબેજથી. અડધા કિલો કોબી હશે છતાં બી તે 6 જણાના પરિવારને જમાડી શકશે. આ માતાની આવડત છે. તે ક્યારેય પોતાના પરિવારને ભૂખ્યું નહીં રહેવા દે એમ જણાવે છે. એન્ડ શી વુડ મેનેજ child's bath, play, study, food and sleep without getting irritation. શું જણાવે છે? તેણીની બાળકનું રમવાનું, જમવાનું, નાવાનું, સૂવાનું અને ભણવાનું આ દરેક વસ્તુ મેનેજ કરી શકશે સહેજ બી ચીડિયા વગર. ઇરિટેટ એટલે ચીડાવવું. ઇરિટેટ એટલે ચીડાવવું. પપ્પા પાસે આટલા બધા કાર્ય કરાવજો, ખ્યાલ પડશે. બટ મમ્મી સહેજ બી ચીડિયા વગર આ દરેક કાર્ય બાળકના હેન્ડલ કરી લેશે. બાથ નવડાવવાની, પ્લે રમવાની, સ્ટડી ભણાવવાની, સ્લીપ સુવડાવવાની, આ દરેક પ્રોસિજર બાળકની હેન્ડલ કરશે તે એમ જણાવે છે. The angel went round the model of the mother very slowly. He touched it and said, "It's very soft." એન્જલ છે એ પ્રતિમાની આસપાસ રાઉન્ડ લગાવે છે. જે મોડેલ હતું માતાનું આમની આસપાસ રાઉન્ડ લગાવે છે અને પછી ટચ કરે છે અને કહે છે ઇટ્સ ટુ સોફ્ટ. આ તો એકદમ નરમ છે. આ તો એકદમ નરમ છે. સોફ્ટ એટલે નરમ. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. જેવું એન્જલે કીધું ને આ તો એકદમ સોફ્ટ છે, ત્યાં તો સામેથી આન્સર આવે છે બટ વેરી ટફ. ભગવાન એકદમ ઉત્તેજનામાં કહે છે ખૂબ જ મજબૂત છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. એન્ડ્યોર એટલે સહન કરવું. એન્ડ્યોર એટલે સહન કરવું. તું ઇમેજિન નહીં કરી શકે આ માતા કેટલી વસ્તુ કરી શકે છે ને શું સહન કરી શકે છે. આપણે બધા જાણીએ છીએ માતા આખો દિવસ કાર્ય કરે છે. એમને ક્યારે હોલિડે, વીકેન્ડ કે વેકેશન નહીં હોતા અને તે કેટલી વસ્તુ સહન કરે છે. એટલે જેવું એન્જલ કહે છે ને એકદમ સોફ્ટ છે તો એ ભગવાન જણાવે છે તું ઇમેજિન બી નહીં કરી શકે અથવા આપણે બંને ઇમેજિન નહીં કરી શકીએ આ માતા કેટલા કાર્ય કરી શકશે અને કેટલી વસ્તુ સહન કરી શકશે. કેન ઇટ થિંક? શું તે વિચારી શકશે? એન્જલ પૂછે છે કેન ઇટ થિંક? શું તે વિચારી શકશે? નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. કોમ્પ્રોમાઇઝ એટલે બલિદાન આપવું. કોમ્પ્રોમાઇઝ એટલે બલિદાન આપવું. રીઝન એટલે કારણ. તેણીની માત્ર વિચારી શકે એટલું જ નથી, તે વિચારી તો શકે જ છે બટ તેણીની કારણદાર, જવાબદાર બી હશે દરેક બાબતની અને તે બલિદાન બી આપી શકશે. ઘણા બધા, બહુ બધા માતાએ બલિદાન આપેલા હોય છે. દરેક જગ્યાએ તે બલિદાન આપતી જ રહે છે અને આગળ ને આગળ નવા સંબંધો બાંધતી જ રહે છે. તો અહીંયા તે જ વાત છે. આ માતા માત્ર વિચારી જ નહીં શકે, વિચારવાથી આગળની પ્રોસિજર બી કરી શકશે, તે જવાબદારી બી સંભાળી શકશે, તે કારણભૂત બી હશે અને તે બલિદાન બી આપી શકશે એમ જણાવે છે.
ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ તો પ્રભાવિત થઈ ગયો. ઇમ્પ્રેસ, પ્રભાવિત થવું. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. ચીક એટલે ગાલ. તે મોડલની નજીક જાય છે એન્જલ અને તેના ગાલ ઉપર પોતાની ફિંગર ફેરવે છે, આંગળી ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. લીકિંગ એટલે રીઝવું થાય. નળમાંથી કેમ ટીપું ટીપું પાણી પડી રહ્યું હોય તેવી રીતના રીઝવું. હે ભગવાન, આની આંખમાંથી તો પાણી પડી રહ્યું છે અથવા તો રીઝી રહી છે, એવું એન્જલ જણાવે છે. તો ભગવાન શું કહે છે? હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી ટીયર. આપણે જે રીઝી રહેવાની વાત કરી રહ્યા હતા ને, તો તે શું કહે છે? આવું કઈ રીતના પોસિબલ થાય? આ તો આંસુ છે. આ તો આંસુ છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં આ મોડલ બનાવ્યું એ વાત સાચી છે, પણ મેં ત્યાં આંસુ ફિટ નથી કરેલું. ઇટ ઇઝ અ મિરેકલ. આ જાદુ છે. આ એક જાદુ છે. ધ લોર્ડ એક્સક્લેમ. લોર્ડ વર્ણવે છે કે મેં તો અહીંયા આંસુ ફિટ નથી કરેલું, તો આવ્યું ક્યાંથી? આ એક પ્રકારનું જાદુ છે એમ જણાવે છે. બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ? એન્જલ પૂછે છે. અરે ભગવાન, આ આંસુ કેના માટે છે? આ આંસુ કેના માટે છે? તો જોજો, ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ કંઈક અલગ જ છે. આ કંઈક અલગ જ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. કદાચ આ દર્દ માટે હશે. કદાચ માતાને કશું દર્દ હશે એટલે હશે. મે બી ઇટ ઇઝ ફોર ફન, જોય. કદાચ આ આનંદના આંસુ હશે. કદાચ આ આનંદના આંસુ હશે. મે બી ઇટ ઇઝ ફોર પ્રાઇડ. કદાચ આ ગર્વના આંસુ હશે. તેના બાળકે કોઈ સિદ્ધિ હાંસલ કરી હશે એટલા કારણે ના ઉભી શકે. મે બી ઇટ ઇઝ ફોર ડિસઅપોઇન્ટમેન્ટ. ડિસઅપોઇન્ટમેન્ટ, ઉદાસીનતા. કદાચ આ ઉદાસીનતા વિશેના બી આંસુ હોઈ શકે છે. કદાચ આ ઉદાસીનતા વિશેના બી આંસુ હોઈ શકે છે. એટલે લાસ્ટમાં કહે છે મે બી ઇટ ફોર અ લોનલીનેસ. કદાચ આ એકલતાપણાનું આંસુ હશે. કદાચ આ એકલતાપણાનું આંસુ હશે. લોર્ડ એક્સપ્લેન. લોર્ડ આવું બધું વર્ણવે છે. કદાચ આ દર્દનો આંસુ હશે, કદાચ આનંદ, કદાચ ગર્વ, કદાચ એકલતાપણાનો, કે કદાચ દુઃખનો હશે, કા ઉદાસીનતાનો હશે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેટલી અદ્ભુત રચના છે. આ હતી વન્ડરફુલ ક્રિએશનની વાત. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ ખૂબ જ પાવરફુલ છે. આમની શોર્ટ નોટ C7 એક્સરસાઇઝ. એમાં પહેલી શોર્ટ નોટ છે મધર ઓફ વન્ડરફુલ ક્રિએશન. એ તમારા લોકોએ સોલ્વ કરવાની છે. એ તમારા લોકોએ સોલ્વ કરવાની છે ને બુકની અંદર લખવાની છે. એન્ડ રાઇટિંગ સેક્શનની અંદર W3 એક્સરસાઇઝ છે ધ પ્રોબ્લેમ ઓફ હોમ મેકર્સ. ઘરને જે જાળવી રાખનાર છે, ઘરના જે અગત્યના સદસ્યો છે, એટલે કે માતાની જ વાત છે, તેમના વિશે તમારા લોકોએ એસે લખવાનું છે. તેમના વિશે તમારા લોકોએ એસે લખવાનું છે. હવે છે આ યુનિટની પૂર્ણાહુતિ થાય છે મધર ઓફ વન્ડરફુલ ક્રિએશન. નેક્સ્ટ ટાઈમ આપણે યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર એમના વિશેની ચર્ચા કરશું. એટલે કે ક્રેકર્સ અને એમની બનાવટ અને કઈ જગ્યાએ તે બને છે અને એમના ફાયદા શું છે, તેમના બેનિફિટ શું છે, તેમના વિશેની વાત કરીશું. તેનાથી શું નુકસાન છે, કેટલાય લોકોને વર્ષોને વર્ષ આમના માટે શું ભોગવવું પડે છે, એમના વિશેની વાત કરીશું. એટલે યુનિટ નંબર 5 ખૂબ જ સારો છે અને ખૂબ જ લોંગ યુનિટ છે. એમના વિશેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. હસ્તું.